તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધે? મજામાં જઈશું. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ભાઈ આપણે સવારના પોરમાં લઈ લીધો આપણે પંપ ને જોવો આ બાજુ દવા એવું હોય મિત્રો. આપણે સાતવાની હતી સોયાબીનમાં, કાલે આપણે સાઈટી તુવેરમાં, આપણે આજ છાંટવાની હતી સોયાબીન. છાંટી દઈ ઈરની દવા છે તો એવું હોય મિત્રો. તો અત્યારે આવેલો જવું આપણે જઈ સીધા સોયાબીન આગળ છાંટવાની હતી. કેમ ખબર તમને? આમાં જો આ સોયાબીન આમાં અને આ ઓલા સોયાબીનમાં છાંટવાની જ છે. પણ આજ કાલ છાંટશે, આજ બપોર સુધી આમાં છાંટી પછી એમાં કાલ છાંટશે. આપણે કાલ તુવેરમાં છાંટી હતી જો આજ છાંટી દઈ સોયાબીનમાં. એમાં આપણે 10 ડબલા નાખવાના હોય, 10 પાણીને ભરી નાખી દઈ. એટલે પછી આખો ડબલો આપણે દવા નાખી દઈએ. આપણે પછી આ નાખી દેવાનું આખું, આ 10 નાખવાનું. ચાલો નાખી લો. ભરી લીધું છે જુઓ 10 પંપની. હવે નાખી દઈએ આવડી એ દવા. ચાલો તોડવી ગયો આપણે સાટ નાખી દીધી. જો આપણે લાકડે હલાવવાની હોય તેવું છે મિત્ર. હેડવી લઈ છે જો એકાદ ડોઝ મારવો જોઈએ. શું થાય જોઈએ છે. એક એક પંપમાં જવો માંથી આટલા પૈ ગયા. હવે આટલું છે, એક એક સટાઈ ગયો છે. હવે કેટલા છે મને લાગે છે 2-3 થાય. 2-3 આવશે એવું હે. અને જો હે નવા સુધી સાટવાનું જોવાનું સાટી દઈ. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જોવાની મજા આવે ને તો જ. સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે હમણાં વ્યૂઝ ના થાય એટલે કોઈ વિડીયો જોતા રહેજો. ચાલો અંતિમ મિત્રો, આપણે છેલ્લો પંપ રહ્યો હોય ને 10 પાટલા રહ્યા ને 2 પંપ. હવે જો એક બલ્લો એક વહી ગયા એટલે તો હું જોયે દવા વહી આટલી જો 6 પંપ સાઈડ આપણે 6 પંપ. તો હાલો જઈએ આપણે સોયાબીન. મિત્રો દવા છટાઈ ગઈ ભાઈ. અત્યારે આવી ગયો ઘરે. વાગી ગયા મિત્રો, જો 10 વાગી ગયા ને પૂરું થઈ ગયું. હવે આમાં છાંટવાની હે બીજા એમ. અત્યારે ખાઈ લો. ચાલો કન્ટિન્યુ. તો ભાઈ વાગી ગયો 1. જમવાનું બાકી સુઈ ગયો. થોડી વાર નીંદર આવી કલાક જેવી, કલાક 1.5 કલાક સુઈ ગયો. 11:30 થી 1 વાગ્યા સુધી સુઈ ગયો. હવે જમી લઈએ. ચાલો કન્ટિન્યુ. બહુ પછીના વાગી ગયા 3 ને ભાઈ. અત્યારે ઉઠો કેટલા વાગ્યા ખબર જુઓ 3 વાગી ગયા છે. અને અત્યારે ઉઠો ને ભાઈ. અત્યારે ચા બનતો તો જુઓ તમને દેખાડું. હા બને હે ભાઈ ચા. તો ચા પી લે પછી આગળનું કંઈક વિચારી જુઓ. તે સાહેબ મિત્રો, તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો, તમને જોવાની મજા આવશે. કાલનો બ્લોગ નથી જોયો જોઈ આવજો. આપણે નાખ્યો છે જોઈ આવજો. તો મિત્રો વાગી ગયા 3 નો ચા થઈ ગયો હોય ને ભાઈ જુઓ. સાથે 20 બિસ્કીટ ખાવાના. ભૂખ લાગી મેં કીધું ખાઈ લે 20 બિસ્કીટની ચા. વાગી ગયા 6 ને ભાઈ. 6 વાગ્યા પછી આપણે શું કામ હોય? વિડીયો અપલોડ કરવાનો. નીકળી ગયો ભાઈ કપાસમાં તો આઈલો જાવ હું તો કઈ કેવું એમ મિત્રો. આમાં જો આપણે ખડકી ગયો. જો પારા વારવા જો મને લાગે પારા વાર દઈએ. હવે રાત તો આખી જ નાખી આપે અમે પારા વાર દઈએ. કેવું હે બાકી અત્યારે વાદળા ને એવું હે. તો ચાલો કન્ટિન્યુ જાય સીધા મેની ઉપર. ત્યાં જઈને વિડીયો અપલોડ કરી દે.
કાલનો મિની બ્લોગ નાખવાનો પડ્યો હે. કાલ લોંગ નાખ્યો તો મિની બ્લોગ નાખી દઈ. કેવું હે મિત્રો? આવી ગયા ભાઈ કેરામ લઈ લીધો. કાકરા ખાઈ લેજો. પડી ગઈ ભાઈ. અત્યારે આપણે આવ્યા હતા દૂધ લેવા. દૂધ લઈ લીધું હે. અમારા દેવાંગભાઈ આવી ગયા. ભાઈ આવ્યા હતા. ઓલા બધા રમે એમાં કેરમ. અત્યારે અમે ભાઈ જાય હવે ત્યાં મસાલો ખાવાનું મનાઈએ તો કેમ કે અહીંયા ખાઈ લેવો ભાઈ. ત્યાં જઈને તો ત્યાં કેટલાય થઈ જાય એટલે અહીં બનાવી ખાઈ લેવો. એટલે હવે ત્યાં જઈએ હવે કેરમ રમે બધા તમને દેખાડું. શું કે વિમલભાઈ કોણ જીતશે? મોટો આવી બોલા બેઠા બે મોટા ને બે જીનકા. બે મોટા ને બે જીનકા બેઠા હવે કોણ જીતે? ટીટરિયા હે. તમારું શું કેવું? બસ ફોન જો હે તો મિત્રો બીજા દિવસનો ગુડ મોર્નિંગ થઈ ગયો ને ભાઈ વાગી ગયા 5 ને અત્યારે જાય અમે વાયરિંગ કરવા. આપણે જવાનું હતું ભાટિયા તે ઉપડી ગયો જો અંધારું છે હજી. વાગી ગયા છે 5 અને જાઉં જાય છે એમ બધે ભાટિયા જવાનું હોય તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે જવાનું હોય વાયરિંગ કરવા. બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળું તમને બીજા બ્લોગમાં. ત્યાં સુધી રામે રામ દઈ રામે.